આ બાલવા ગામ છે, ત્યાં હરિમંદિર છે. ગામની પાદરે એક કૂવો છે, ત્યાં એક છત્રી છે. ત્યાં શ્રીજી મહારાજે જળ પી અને પછી પ્રસાદીનું જળ આ કૂવામાં નાખીને વરદાન આપ્યું કે આ કૂવાનું જળ જે કોઈ પીશે તેને અમે મોક્ષ કરશું અને મારા ધામમાં લઈ જશું, આવું વરદાન આપેલું છે. બાલવા ગામમાં શ્રીજી મહારાજ 2 વખત પધાર્યા છે. બાલવા મંદિરમાં એક પ્રસાદીની ચાખડી છે અને ફળિયામાં એક છત્રી છે. આ બાલવા ગામ છે, ત્યાં માણસા ગામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. ફળિયામાં એક છત્રી છે, ત્યાં બ્રાહ્મણનું ઘર હતું અને પથ્થર પ્રસાદીનો છે, તેની ઉપર બેસીને મહારાજ થાળ જમ્યા છે. આ મહાદેવ પ્રસાદીના છે, તેની શ્રીજી મહારાજે પૂજા કરેલી છે. આ માણસા ગામમાં દૂધિયો કૂવો પ્રસાદીનો છે તથા મલાયસર તળાવ પ્રસાદીનું છે. તેની પાસે આ વડ પ્રસાદીનો છે તથા ભક્તને ઘરે એક છત્રી છે, જ્યાં બેસી શ્રીજી મહારાજ સભા કરતા. આ માણસા ગામમાં શિખર મંદિર છે. આ નારદીપુર ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ જગ્યાએ તીતા ભગતનું ઘર હતું, ત્યાં એક છત્રી છે, તે હવે પડી ગયું છે. જ્યારે તીતા ભગતનો અંતકાળ આવ્યો ત્યારે નારદીપુર ગામમાં વિમાને ચકરાવો માર્યો. વિમાનમાં ભગવાનની સાથે તીતા ભગત બેઠા તે આખું ગામ દેખ્યું. તીતા ભગતને શ્રીજી મહારાજે વિમાનમાં બેસાડીને લઈ ગયા. ગામના માણસોએ આ જોયું ને આશ્ચર્ય લાગ્યું. ત્યારે ગામના માણસોએ કહ્યું કે એક કહે તીતાને નાથે હાંક્યું વિમાન મારા ઘર માથે. એક કહે તીતાને નાથે હાંક્યું વિમાન મારા ઘર માથે. હાંક્યું વિમાન મારા ઘર માથે. આ નારદીપુર ગામ છે, ત્યાં હરિમંદિર. નારદીપુર ગામમાં તીતા ભગતનું ઘર હતું, ત્યાં અત્યારે પાડી નાખ્યું. આ ડાંગરવા ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ ગામમાં શ્રીજી મહારાજ 18 વખત પધાર્યા છે. આ જતનબાઈનું ઘર છે, ત્યાં એક છત્રી છે. આ જગ્યાએ મહારાજ અનેક વખત પધાર્યા છે અને માઢની અંદર પધરામણી કરી છે. આ વેણીદાસભાઈનું ઘર છે, ત્યાં એક છત્રી છે, ત્યાં શ્રીજી મહારાજે દૂધની રેલમ છેલ કરી હતી. આ અક્ષર ઓરડીમાં એક છત્રી છે, ત્યાં પથ્થર પર બેસી મહારાજ સ્નાન કરેલ છે, તે પથ્થર પ્રસાદીનો છે. આ ઓરડીમાં શ્રીજી મહારાજની ગોળી સંતાડી હતી, ત્યાં પ્રસાદીની થાળી, ખેસ, ચાદર, લખેલો પત્ર, ગૌમુખી, ગુટકો, શિક્ષાપત્રી, વાટકો આવી અનેક વસ્તુ પ્રસાદીની છે. ગામની ભાગોળે વેણીદાસભાઈની વાડીમાં 2 છત. આ કૂવો પ્રસાદીનો છે. મહારાજે આ કૂવામાંથી એક પાણીનો ઘડો ભરાવીને પોતાના જમણા ચરણના કૂવામાં કાંઠા ઉપર રાખી તે ઉપર ગળામાંથી પાણીની ધાર કરાવી. તે પાણી બધું પ્રસાદીનું કૂવામાં ગયું. પછી મહારાજ બોલ્યા કે અમારા અવતાર વામનજીએ અંગૂઠો બોળ્યો એટલે ગંગાજી થયા છે, એટલે આ કૂવાનું નામ ગંગાજળિયો કૂવો છે. આવું ગંગાજળિયો કૂવો નામ શ્રીજી મહારાજે પાડ્યું. આ વડ પ્રસાદીનો છે, ત્યાંથી શ્રીજી મહારાજે કરજીસણના વાગડિયા કૂવામાં નીકળ્યા. ભાઈઓના મંદિરમાં હનુમાનજી પ્રતાપી છે. આ પ્રસાદીનો વડ છે. આ ડાંગરવાની ભાગોળે જતનબા શ્રીજી મહારાજને થાળ જમાડવા માટે આવ્યા અને મહારાજ તો વડ ઉપર સંતાઈ ગયા. પછી જતનબાએ આડું જોવા લાગ્યા કે મહારાજ ક્યાં ગયા. તે તો મહારાજ ઉપરથી કોયલનો અવાજ કર્યો, કુકડે કુક. આવી રીતે મહારાજનો મીઠો મધુર જતનબાએ અવાજ સાંભળ્યો અને પછી મહારાજને ત્યાં જમાડ્યા. ત્યાં એક છત્રી છે. આ ડાંગરવા ગામ છે, ત્યાં હરિસર ઓરડીમાં એક છત્રી છે, ત્યાં પથ્થર પર બેસી મહારાજ સ્નાન કરેલ છે, તે પથ્થર પ્રસાદીનો છે.
આ દાદરીથી શ્રીજી મહારાજ જતનબાના ઘરે ત્યાં ઉપર ચડેલા છે. પ્રસાદીનો દાદરો છે. આ ઘર પણ જતનબા. આ ડાંગરવા ગામમાં મહારાજ પધારી ગામના વચ્ચે એક ચરણાવીન છે. ત્યાં બિરાજમાન હતા મહારાજ અને સભા કરેલી છે. તળાવની પહાડ ઉપર છે. મહારાજે આ કૂવામાંથી એક પાણીનો ગળો ભરાવીને પોતાના જમણા ચરણના કૂવામાં કાંઠા ઉપર રાખી તે ઉપર ગળામાંથી પાણીની ધાર કરાવી. તે પાણી બધું પ્રસાદીનું કૂવામાં ગયું. પછી મહારાજ બોલ્યા કે અમારા અવતાર વામનજીએ અંગૂઠો બોળ્યો એટલે ગંગાજી થયા છે. એટલે આ કૂવાનું નામ ગંગાજળિયો કૂવો છે. આવું ગંગાજળિયો કૂવો નામ શ્રીજી મહારાજે પાડ્યું. ભાગોળે જતનબા શ્રીજી મહારાજને થાળ જમાડવા માટે આવ્યા અને મહારાજ તો વડ ઉપર સંતાઈ ગયા. પછી જતનબાએ આડું જોવા લાગ્યા કે મહારાજ ક્યાં ગયા. તે તો મહારાજ ઉપરથી કોયલનો અવાજ કર્યો, કુકડે કુક. આવી રીતે મહારાજનો મીઠો મધુર જતનબાએ અવાજ સાંભળ્યો અને પછી મહારાજને ત્યાં જમાડ્યા. ત્યાં એક છત્રી આ કરજીસણ ગામ છે. ત્યાં હરિમંદિર છે. આ ગામમાં શ્રીજી મહારાજ 34 વખત પધાર્યા છે. આ ગોવિંદભાઈનું ઘર છે. ત્યાં પ્રસાદીનું ગાદલું, શિક્ષાપત્રી, માળા, 5 તાંસળી, તપેલી તથા ચિત્રામણના ચરણાવીન આટલી વસ્તુ પ્રસાદીની છે. આ કરજીસણ ગામમાં પ્રસાદીનો કૂવો છે. ત્યાં મહારાજ ઘણી વખત સ્નાન કર્યું છે અને ગોવિંદભાઈને વરદાન આપ્યું કે આ કૂવામાં પાણી ખૂટે તો તમારા ઘેર અન્ન ખૂટે. આવું અદ્ભુત વરદાન આપેલું છે. ત્યાં 2 છત્રી છે. આ રામજી મંદિરમાં ગોવિંદભાઈ શ્રીહરિને 15 દિવસ સુધી વરખડાના વૃક્ષે હિંડોળે બાંધી હિંડોળે ઝુલાવ્યા હતા. ત્યાં એક છત્રી છે. આ હરસિદ્ધ માતા પ્રસાદીના છે. પહેલા તેની આગળ વધ થતો. પછી મહારાજ તેને કહ્યું કે આજથી તમને વધ થતો નહીં હોય તેવું નૈવેદ્ય લેવું. આ ગામથી થોડે દૂર વાઘરોડા તળાવમાં સ્નાન કરી સીધા ઘેલે નીકળ્યા. ઘણીવાર તેમાં સંતો સહિત સ્નાન કરે છે. એવું પ્રસાદીનું સ્થળ છે. ત્યાં એક છત્રી છે. આ નાના ભાઈની ઓરડીમાં શ્રીહરિ ઘણા દિવસ રહીને થાળ જમ્યા હતા. કૂવામાં સ્નાન કરી ઘણીવાર પછી બહાર નીસર્યા. એનું કારણ એ હતું કે ગઢપુરમાં હરિજને દેહ મૂક્યો. એને ધામમાં મૂકવા ગયા હતા. ત્યાં એક છત્રી છે. ત્યાં વરખડા નીચે બેસીને થાળ જમ્યા છે. આદરો જનોયન કૂટ કીધો રે કરજી સણે જન લાવો લીધો રે. આ ગોવિંદભાઈના ઘેર વડખડાનું ઝાડ છે. તે દાતણની ચીરીમાંથી થયેલું છે. આ વડનું વૃક્ષ 2 કોર કમાંડ જેવું હતું. ત્યાં 15 દિવસ શ્રીજી મહારાજ હિંડોળે ઝૂલ્યા છે. ત્યાં જન્માષ્ટમીનો સમયો કર્યો હતો. ઉત્સવમાં સંતો આવ્યા ત્યારે મહારાજ દોડીને દંડવત સંતોને કર્યા. પછી પ્રભુને તેડી લીધા અને ચંદનની અર્ચા કરી. એવું આ પ્રસાદીનું સ્થળ છે. ત્યાં 2 છત્રી છે. આ કરજીસણ ગામ છે. ત્યાં હરિમંદિર છે. અન્નકોટ ઉત્સવ કીધો રે કરજીસણે જન લાવો લીધો રે. ગોવિંદભાઈનું ઘર છે. ત્યાં પ્રસાદીનું ગાદલું, શિક્ષાપત્રી, માળા, 5 તાંસળી, તપેલી તથા ચિત્રામણના ચરણાવીન આટલી વસ્તુ. આ ગામથી થોડે દૂર વાઘરોડા તળાવમાં સ્નાન કરી સીધા ઘેલે નીકળ્યા. ઘણીવાર તેમાં સંતો સહિત સ્નાન કરે છે. એવું પ્રસાદીનું સ્થળ છે. ત્યાં એક છત્રી છે. નાનભાઈના ખેતરમાં વરખડાનું દાતન કરેલું છે. એવા પ્રસાદીનું સ્થાન છે. ત્યાં એક છત્રી છે. આ નાના ભાઈની ઓરડીમાં શ્રીહરિ ઘણા દિવસ રહીને થાળ જમ્યા હતા. કૂવામાં સ્નાન કરી ઘણીવાર પછી બહાર નીસર્યા. એનું કારણ એ હતું કે ગઢપુરમાં હરિજને દેહ મૂક્યો. એને ધામમાં મૂકવા ગયા હતા. ત્યાં એક છત્રી છે. ત્યાં વરખડા આ વડનું વૃક્ષ 2 કોર કમાંડ જેવું હતું. ત્યાં 15 દિવસ શ્રીજી મહારાજ હિંડોળે ઝૂલ્યા છે. ત્યાં જન્માષ્ટમીનો સમયો કર્યો હતો. ઉત્સવમાં સંતો આવ્યા ત્યારે મહારાજ દોડીને દંડવત સંતોને કર્યા. પછી પ્રભુને તેડી લીધા અને ચંદનની અર્ચા કરી. એવું આ પ્રસાદીનું સ્થળ છે.
ત્યાં 2 છત્રી છે. આ ખોરેજ ગામ છે, ત્યાં હરિમંદિર છે. બાયુના મંદિરમાં એક છત્રી છે. આ જગ્યાએ ગોદડ ભક્તનું ઘર હતું. આ સત્સંગીના ઘેર ઢાલ પ્રસાદીની છે. ખોરજ ગામમાં ભાઈઓનું મંદિર છે. ત્યાં એક છત્રી છે. ત્યાં શ્રીજી મહારાજ થાળ જમ્યા છે. આ ગામની પાદરે એક છત્રી છે. ત્યાં શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર બેસી અને હરણી પાછળ માણકી ઘોડી દોડાવી હતી એવું આ પ્રસાદીનું સ્થાન છે. આ તળાવ પ્રસાદીની છે. ગોદડ ભગતનું ઘર હતું. શ્રીજી મહારાજ અહીંયા બેહીને સભા કરેલી છે. જ્ઞાન ઉપદેશ આપેલો છે. આ પ્રસાદીનું સ્થળ છે. બાયુના મંદિરમાં એક છત્રી છે. આ જગ્યાએ ગોદડ ભક્તનું ઘર હતું. આ ગામની પાદરે એક છત્રી છે. ત્યાં શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર બેસી અને હરણી પાછળ માણકી ઘોડી દોડાવી હતી એવું આ પ્રસાદીનું સ્થાન છે. આ તળાવ પ્રસાદીની છે. ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ વડુ ગામની ભાગોળે હનુમાનજી પ્રસાદીના છે. તે હનુમાનજીની પ્રતિષ્ઠા વાસુદેવાનંદ સ્વામીએ કરી છે. ત્યાં એક છત્રી છે. આ ગંગાજળિયો કૂવો પ્રસાદીનો છે. ત્યાં 2 છત્રી છે. આ વડેશ્વર હનુમાનજી પ્રસાદીના છે. ભક્તિ માતાનું શ્રાદ્ધ હોવાથી આ જગ્યાએ શ્રીજી મહારાજે શીરાપુરીની રસોઈ કરી અને સંતો ભક્તોને જમાડ્યા છે એવું આ પ્રસાદીનું સ્થળ છે. ત્યાં એક છત્રી છે. શ્રીજી મહારાજે સભા કરી ને સંતોને પાત્રમાં જમવાની આજ્ઞા કરી, તેથી સંતો જમ્યા. આ કેસરીયો કૂવો પ્રસાદીનો છે. ત્યાં શ્રીજી મહારાજે 500 પરમહંસોને જમાડ્યા છે. ત્યાં એક છત્રી છે. ત્યાં ગોળ કુંડાળું કરીને દહીં જમાડ્યું છે અને વધ્યું તે બધાને ફરી પ્રસાદ આપ્યો અને ખૂબ ભાવથી સંતોને જમાડ્યા. આ વડુ ગામ છે, તેમાં હરિ મંદિર. ભક્તિ માતાનું શ્રાદ્ધ હોવાથી આ જગ્યાએ શ્રીજી મહારાજે શીરાપુરીની રસોઈ કરી અને સંતો ભક્તોને જમાડ્યા છે એવું આ પ્રસાદીનું સ્થળ છે. ત્યાં એક છત્રી છે. આ વડુ ગામની ભાગોળે હનુમાનજી પ્રસાદીના છે. તે હનુમાનજીની પ્રતિષ્ઠા વાસુદેવાનંદ સ્વામીએ કરી છે. ત્યાં એક છત્રી છે. ગંગાજળિયો કૂવો પ્રસાદીનો છે. ત્યાં 2 છત્રી છે. આ મોખાસણ હરિમંદિર છે. આ મોખાસણ ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ જગ્યાએ મહારાજ 3 વખત પધાર્યા છે. મંદિરની બહાર ચોકમાં એક છત્રી છે, જ્યાં માણકી ઘોડીનું દ્રશ્ય છે. તે જગ્યાએ મહારાજ રાસ રમ્યા છે. ગામની ભાગોળ એક છત્રી છે, જ્યાં મહારાજ વિશ્રાંતિ લીધી છે. આ મોખાસણ હરિમંદિર છે. મંદિરની બહાર ચોકમાં એક છત્રી છે, જ્યાં માણકી ઘોડીનું દ્રશ્ય છે. તે જગ્યાએ મહારાજ રાસ રમ્યા છે.
ગામની ભાગોળ એક છત્રી છે જ્યાં મહારાજ વિશ્રાંતિ લીધી છે. આ સોજા ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ સોજા ગામની પાદરે હનુમાનજી પ્રસાદીના છે. મહારાજ આ જગ્યાએ વરખડાના ઝાડ નીચે સભા કરતા અને રોજા ઘોડા ઉપર બિરાજમાન હતા ત્યારે દેવજી ભક્તે તેમની પૂજા કરેલી હતી. મહારાજ રોજા ઘોડા ઉપર આવીને આ પવિત્ર ભૂમિ કરી છે. આ સોજા ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ લાંગણોજ ગામમાં નીલકંઠેશ્વર મહાદેવ પ્રસાદીના છે, ત્યાં કૂવો પ્રસાદીનો છે. આ ગામમાં ગંગાબા અને સોનબા વચ્ચે થાળની તકરાર થઈ હતી. ગંગાબાને એમ થયું કે શ્રીજી મહારાજ મારો જ થાળ જમે, અને સોનબાઈને એવો ભાવ હતો કે હું મહારાજને કોઈ દિવસ જમાડ્યું નથી, તો આજે હું પણ મહારાજને જમાડું. ઈર્ષાના કારણે ગંગાબાનો થાળ મહારાજે ન જમ્યા, અને સોનબાઈનો ભાવ જાણી મહારાજે સોનબાઈના ઘેર થાળ જમ્યા. એવું આ પ્રસાદીનું લાંગણોજ ગામ. આ લાંગણોજ ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ સોનબાઈનું ઘર છે, ત્યાં શ્રીજી મહારાજે થાળ જમ્યા હતા. ત્યાં એક છત્રી છે. આ મેવું ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ ગામમાં શ્રીજી મહારાજ 7 વખત પધાર્યા છે. મંદિરમાં એક છત્રી છે, ત્યાં શ્રીજી મહારાજે માંસના લોચાને અંગ આપ્યા હતા. આ ભૂખણ ભાવસારનું ઘર છે. શ્રીજી મહારાજે તેમના ઘરમાં દરવાજાનો નકોચો પકડી અને ઊભા હતા અને માલપુઆની રસોઈ કરાવી હતી. શ્રીજી મહારાજે આ જગ્યાએ સંતોને ઊભા માલપુઆ જમાડ્યા છે. આ મેવું ગામમાં શ્રીજી મહારાજે કેસ ઉતરાવ્યા. ત્યાં એક છત્રી છે. એક સત્સંગીના ઘરમાં કાંસાની ઝાલર થાળી તથા બીજી અનેક વસ્તુ પ્રસાદીની છે. આ મેવું ગામમાં ભોટું વાળો કૂવો પ્રસાદીનો છે.
ત્યાં બાજુમાં વડ હતો. મહારાજે તેમાં હિંચકો બાંધી અને ઝૂલ્યા હતા. આ મેવું ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ મેવું ગામમાં શ્રીજી મહારાજે કેસ ઉતરાવ્યા. ત્યાં એક છત્રી છે. આ ભૂખણ ભાવસારનું ઘર છે. શ્રીજી મહારાજે તેમના ઘરમાં દરવાજાનો નકોચો પકડી અને ઊભા હતા અને માલપુઆની રસોઈ કરાવી હતી. શ્રીજી મહારાજે આ જગ્યાએ સંતોને ઊભા ઊભા માલપુઆ જમાડ્યા છે. એક સત્સંગીના ઘરમાં કાંસાની ઝાલર થાળી તથા બીજી અનેક વસ્તુ પ્રસાદીની છે. આ વસઈ ગામ છે, ત્યાં હરિમંદિર છે. નીલકંઠ વર્ણી સ્વરૂપે મહારાજ આ ગામમાં આવી માળીની વાડીએ પથ્થર પર બેસીને સ્નાન કર્યું છે. આ સિંહાસનમાં જે ઢોલિયા નીચે મૂકેલું રંગાડું છે, તે રંગાડામાં લાડુ મૂકેલા હતા. સભા મંડપમાં જે કાષ્ટની ખાંભીને અડીને શ્રીજી મહારાજ ગામના ચોરે સભા કરીને સત્સંગ કર્યો હતો તથા આ જગ્યાએ આંબલી પ્રસાદીની હતી. આ વસઈ ગામ છે, ત્યાં હરિમંદિર છે. નીલકંઠ વર્ણી સ્વરૂપે મહારાજ આ ગામમાં આવી માળીની વાડીએ પથ્થર પર બેસીને સ્નાન કર્યું છે. આ જગ્યાએ મારે રંગ રમ્યા હતા વસઈ ગામમાં. આ સિંહાસનમાં જે ઢોલિયા નીચે મૂકેલું રંગાડું છે, તે રંગાડામાં લાડુ મૂકેલા હતા. આ વિજાપુર ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ ગામમાં મહારાજ 11 વખત પધાર્યા છે. ફળિયામાં તુલસી ક્યારો તથા મંદિરમાં પીપળો પ્રસાદીનો છે. અત્યારે પીપળાનું લાકડું પ્રસાદીનું છે. ત્યાં કૂવો પ્રસાદીનો છે. આ જગ્યાએ વજ્જીબાઈનું ઘર હતું. ત્યાં હાલ મંદિર થયેલ છે. ત્યાં એક છત્રી છે. આ વિજાપુર ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ ગામ કે ખાટલામાં હું હતો તો બાવો શું કામ થયો? ધજ મંદિર કરી લીધું, પેલા ઘર જ હતું. ફળિયામાં તુલસી ક્યારો તથા મંદિરમાં પીપળો પ્રસાદીનો છે. અત્યારે પીપળાનું લાકડું પ્રસાદીનું છે. ત્યાં કૂવો પ્રસાદીનો છે. હેજી મેં તો હરખે નિહાળા નાથ, આજ મારો ઝાલ્યો શ્રીજીએ હાથ. આજ મારો ઝાલ્યો શ્રીજીએ હાથ. હેજી મેં તો હરખે નિહાળા નાથ, આજ મારો ઝાલ્યો શ્રીજી
આ જગ્યાએ વજીબાઈનું ઘર હતું. ત્યાં હાલ મંદિર થયેલ છે. ત્યાં એક છત્રી છે. પરમ પુનિત એની દ્રષ્ટિ કૃપા આ ગવાડા ગામ છે. ત્યાં હરિમંદિર છે. આ ગવાડા ગામમાં શ્રીજી મહારાજ 11 વખત પધાર્યા છે. આ વણિકની દુકાન છે. મહારાજ જ્યારે ગેરીતાથી ગવાડા જતા ત્યારે આ દુકાને રોકાતા. ત્યાં એક છત્રી છે. મંદિરમાં લાકડું પ્રસાદ. થી આજ ધન્ય થયો અવતાર. આ ગવાડા ગામ છે. ત્યાં હરિમંદિર. ધન્ય થયો અવતાર. પરમ પુનિત એની દ્રષ્ટિ કૃપાથી આજ ધન્ય થયો અવતાર. ધન્ય થયો અવતાર. શ્રીજી સ્વરૂપ એવા આચાર્ય શ્રી આજ. શ્રીજી સ્વરૂપ આ વણિકની દુકાન છે. મહારાજ જ્યારે ગેરીતાથી ગવાડા જતા ત્યારે આ દુકાને રોકાતા. ત્યાં એક છત્રી છે. આચાર્ય શ્રી આજ મહેર કરી મારે માત. મહેર કરી રે મારે માત. હેજી મેં તો હરખે નિહાળ્યા નાથ. આજ મારો ચાલ્યો શ્રીજીએ હાથ. આજ મારો ચાલો શ્રીજી હાથ. આ ગેરીતા ગામ છે. ત્યાં હરિમંદિર છે. મહારાજ આ ગામમાં 11 વખત પધાર્યા છે. મંદિરમાં પ્રસાદીની ગોદડી, લાકડું, પથ્થર તથા ઢાલ પ્રસાદીની છે. આ તળાવ પ્રસાદીની છે. મહારાજ તેમાં સ્નાન કર્યું છે. અને આ છત્રી છે. ત્યાં બેસીને મહારાજ થાળ જમ્યા છે. શ્રીહરિએ શ્રી રંગદાસમાંથી બ્રહ્માનંદ સ્વામી એવું નામ આ ગામમાં પાડ્યું છે. આ ગેરીતા ગામ છે. ત્યાં હરિમંદિર છે. મંદિરમાં પ્રસાદીની ગોદડી, લાકડું, પથ્થર તથા ઢાલ પ્રસાદીની છે. ઓ ભવના બંધન બધા છૂટી ગયા ને. ભવના બંધન બધા છૂટી ગયા ને. આજ ખોલ્યા બ્રહ્મોલના દ્વાર. ખોલ્યા બ્રહ્મોલના દ્વાર. ડગરે ભરું તો હરિજી સંગાથે. ડગરે ભરું તો હરિજી સંગાથે. આજ પામ્યો અલૌકિક સાથ. પામ્યો અલૌકિક સાથ. હેજી મેં તો હરખે નિહાળ્યા નાથ. આજ મારો ઝાલ્યો શ્રીજીએ હાથ. આજ મારો ચાલો શ્રીજી હાથ.
મહારાજ આ જગ્યાએ થાળ જમેલા છે. બાજુમાં પ્રસાદીનો તળાવ છે. હેત ઘણા એવા લાલજીના પામી આજ ભક્તો થયા રે નિહાળ. ભક્તો થયા રે નિહાળ. હેત ઘણા એવા લાલજીના પામી આજ ભક્તો થયા રે નિહાળ. ભક્તો થયા રે નિહાળ. શત શત વંદન અમારા લાડીલા લાલને. શત શત વંદન અમારા લાડીલા લાલને. શતાયુ અમૃત જીવન સંગાત. અમૃત મારા જીવન સંગાત. આ વિહાર ગામ છે ત્યાં હરિ મંદિર છે. આ વિહાર ગામમાં ભાઈઓના મંદિરમાં વરાહ ભગવાનની મૂર્તિ છે. હળ હાંકતા હાંકતા વરાહ ભગવાન પ્રગટ થયેલ છે. ત્યાં હરિભક્તના મંદિરમાં પ્રસાદીના છે. આ જગ્યાએ મહારાજ દહીં ને રોટલો જમ્યા છે અને 5 લાડવામાંથી આખું ગામ જમાડ્યું છે એવું આ પ્રસાદીનું સ્થળ છે. ત્યાં એક છત્રી છે. આ વિહાર ગામમાં માનબાઈને ઘેર મહારાજ 6 મહિના સુધી 2 કિલા દૂધ જમ્યા છે. આ પિત્તાંબર ત્રવાડીનું ઘર છે. ત્યાં શ્રીજી મહારાજે 2.5 વર્ષની પાડી ને દોઈ હતી. ત્યાં એક છત્રી છે. ગામની ભાગોળે આ પ્રસાદીનો વડ છે. ત્યાં શ્રીજી મહારાજે 500 પરમહંસો સહિત સભા કરેલ છે. ત્યાં એક છત્રી છે. આ તળાવ પ્રસાદીની છે. આ વિહાર ગામ છે ત્યાં હરિ મંદિર છે. हे जी मैं तो हर खे निहाळा नाथ. आज मारो झाल्यो श्रीजी हे हाथ. આજ મારો ચાલો શ્રીજી. ગામની ભાગોળે આ પ્રસાદીનો વડ છે. ત્યાં શ્રીજી મહારાજે 500 પરમહંસો સહિત સભા કરેલ છે. ત્યાં એક છત્રી છે. આ વિહારમાં પિતાંબર શેઠના ઘરે મહારાજ 2.5 વર્ષની પાડીને દોઈ તેવું આ પ્રસાદીનું સ્થાન છે. हे सजनी सुंदर मूर्ति, सजनी सुंदर मूर्ति જોને. આ વિહાર ગામમાં ભાઈઓના મંદિરમાં વરાહ ભગવાનની મૂર્તિ છે. હળ હાંકતા હાંકતા વરાહ ભગવાન પ્રગટ થયેલ છે. ત્યાં હરિભક્તના મંદિરમાં પ્રસાદીના છે. सजनी सुंदर मूर्ति, सजनी सुंदर मूर्ति જોને अलौकिक याद. देव गज ऊपर स्फूर्ति, देव गज ऊपर स्फूर्ति महाराजाधिराज. जय जय स्वामी नारायण, जय जय स्वामी नारायण, जय जय स्वामी नारायण.
ગજને ઘરેણા મોતી તણા હીરા મણીના શણગાર. હીરામણીના શણગાર ગજને ઘરેણા મોતી તણા હીરા મણીના શણગાર. હીરામણીના શણગાર હે તું ઘરમાં લગાજે ઘણા, તું ઘરમાં લગાજે ઘણા, ઘંટ કરે ઘણકાર. ઘંટ કરે ગણકાર હે સજની સુંદર મૂર્તિ જોને અલૌકિક યાજ, દેવગજ ઉપર સ્ફૂર્તિ મહારાજાધિરાજ. જય જય સ્વામિનારાયણ જય જય સ્વામી. આ વિસનગર ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ ગામમાં મહારાજ 11 વખત પધાર્યા છે. ભાઈઓના મંદિરમાં પ્રસાદીની પાઠ છે, તેની ઉપર બેસીને શ્રીજી મહારાજ અનેક વખત કથા કરી છે તથા ચાખડી પ્રસાદીની છે. બહેનોના મંદિરમાં કડું પ્રસાદીનું છે, જે કડામાં શ્રીજી મહારાજે લાલજી સુબાને ઘેર માણકી ગોળી બાંધતા તે હાલ મંદિરમાં દર્શન આપે છે. બાઈઓના મંદિરમાં સિંહાસનમાં એક છત્રી છે. આ જગ્યાએ ઉદય કુંવરબાનું ઘર હતું, ત્યાં મહારાજ 2 માસ રહ્યા છે. ગામની બહાર ભીમનાથ મહાદેવ પ્રસાદીના છે, તેની શ્રીજી મહારાજે પૂજા કરી છે. અને મહાદેવની સામે પથ્થરનો હાથી છે, તેની સૂંઢ ઝાલીને મહારાજ મહાદેવની આરતી ઉતારેલ છે. અને આ હાથીને શ્રીજી મહારાજે લાડુ ખવડાવ્યા છે. આ પિંડોરિયા તળાવ પ્રસાદીની છે. ત્યાં એક છત્રી છે, ત્યાં શ્રીજી મહારાજે સંતોને ચાતુર્માસમાં નિયમ આપ્યા હતા. ત્યાં આ જગ્યાએ આંબાનું વૃક્ષ હતું, આ જગ્યાએ બેસી અને શ્રીજી મહારાજ અનેક વખત સભા કરી. આ વિસનગર ગામ છે, ત્યાં હરિમંદિર છે. જય જય સ્વામિનારાયણ હેમની અંબાડી હીરે જડી રાજ રૂપાના બોર. રાજરૂપાના બોર હેમની અંબાડી હીરે જડી રાજ રૂપાના બોર. રાજરૂપાના બોર અમૃતની કરતા જડી, અમૃતની કરતા. ભાઈઓના મંદિરમાં પ્રસાદીની પાઠ છે, તેની ઉપર બેસીને શ્રીજી મહારાજ અનેક વખત કથા કરી છે તથા ચાખડી પ્રસાદીની છે. બેઠા નવલ કિશોર, બેઠા નવલ કિશોર હે સજની સુંદર મૂર્તિ જોને અલૌકિક યાજ, દેવગજ ઉપર સ્ફૂર્તિ મહારાજાધિરાજ. જય જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ. બહેનોના મંદિરમાં કડું પ્રસાદીનું છે, જે કડામાં શ્રીજી મહારાજે લાલજી સુબાને ઘેર માણકી ગોળી બાંધતા તે હાલ મંદિરમાં દર્શન આપે છે. બાઈઓના મંદિરમાં સિંહાસનમાં એક છત્રી છે. આ જગ્યાએ ઉદય કુંવરબાનું ઘર હતું, ત્યાં મહારાજ 2 માસ રહ્યા છે. અંબર ધરી શોભતા હાર સુગંધી નટવેશ, હાર
सुगंधि नटवेश श्वेत अंबर धरि शोभता हार सुगंधि नटवेश हार सुगंधि नटवेश हे भूषण मुनि नमन लोभता भूषण मुनि नमन लोभता हीरा जड़ाव सिर पेच हीरा जड़ाव सिर पे है सजनी सुंदर मूर्ति जोने अलौकिक आज देव गज ऊपर स्फूर्ति महाराजाधिराज जय जय स्वामी नारायण जय जय स्वामी नारायण जय जय स्वामी नारायण चमर दंड सोना तणा राजे रतन जड़ाओ राजे रतन जड़ा चमर दंड सोना तणा राजे रतन जड़ाओ राजे रतन जड़ा प्रेमी जन करे घणा प्रेमी जन करे घणा लेवा अलौकिक लाओ लेवा अलौकिक ला આ લાજી સુબાનું ઘર છે. અહીં કડું હતું કે મંદિરમાં અત્યારે દર્શન આપે છે. આ વિસનગર ગામમાં પ્રસાદીની ડગલી છે. सजनी सुंदर मूर्ति जोने अलौकिक आज देव गज ऊपर स्फूर्ति महाराजाधिराज जय जय स्वामी नारायण जय जय स्वामी नारायण जय जय પથ્થરનો હાથી છે. મહારાજે તેને પોતાના હાથેથી લાડુ જમાડ્યા છે. એવો પ્રસાદીનો હાથી છે. પિંડોરિયા તળાવ પ્રસાદીની છે. ત્યાં એક છત્રી છે. ત્યાં શ્રીજી મહારાજે સંતોને ચાતુર્માસમાં નિયમ આપ્યા હતા. આ પિંડોરી તળાવ છે. તેમાં શ્રીજી મહારાજ સ્નાન કર્યું છે. એવું પ્રસાદીનું સ્થળ છે. करेन की पोकार ने है मछड़ियो लई हाथ हे मछड़ियो लई हाथ करेन की पोकार ने है मछड़ियो लई हाथ हे मछड़ियो लई हाथ आवे चला राज मार्गे आवे चला राज मार्गे भूमानंद नो नाथ भूमानंद नो नाथ हे सजनी सुंदर मूर्ति सजनी सुंदर मूर्ति जोने अलौकिक आज सजनी सुंदर मूर्ति सजनी सुंदर मूर्ति ગામની બહાર ભીમનાથ મહાદેવ પ્રસાદીના છે. તેની શ્રીજી મહારાજે પૂજા કરી છે. અને મહાદેવની સામે પથ્થરનો હાથી છે. તેની સૂંઢ ઝાલી ને મહારાજ મહાદેવની આરતી ઉતારેલ છે. અને આ હાથીને શ્રીજી મહારાજે લાડુ ખવડાવ્યા છે. देव गज ऊपर स्फूर्ति देव गज ऊपर स्फूर्ति महाराजाधिराज जय जय स्वामी नारायण जय जय स्वामी नारायण जय जय स्वामी नारायण
જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ, 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 જય જય સ્વામિનારાયણ. આ જગ્યાએ દયાનંદ સ્વામીની સમાધિ છે.